आचार्य चरण द्वन्द्वं भक्ति ज्ञानाब्ज भास्करं नमस्यामि मनः कर्म वाक्पीडन्तस्तमोपहम्। श्री गोवर्धन नाथ की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। श्री वल्लभाधीश की जय। श्री वाक्पते नमः। श्री भागवत गुटार्थ प्रकाशकाय नमः। सर्वे भगवदीओने जय श्री कृष्ण। गई काले श्री महाप्रभुजीना श्री चरण कमलમાં આ શબ્દ સુમનને સમર્પિત કર્યું હતું, ત્યાંથી ઈ બુક 4 પેજ નંબર 181 થી આપણે આજે પ્રારંભ કરીશું। 11મો સ્કંદ, બીજો અધ્યાય, મુક્તિ લીલા મસ્તક, કુલ અધ્યાય 31, કુલ પ્રકરણ 2। પ્રકરણ પહેલું જીવ મુક્તિ પ્રકરણમાં બ્રહ્મભાવ મુક્તિ પ્રકરણ, અધ્યાય 1 થી અધ્યાય 5, કુલ અધ્યાય 5। 2 સાંખ્ય, અધ્યાય બીજો, અધિકારી શ્રોતા નિમિજનક, વક્તા નવ યોગેશ્વર। અધ્યાય 2 નારદજી દ્વારા વસુદેવજીને જ્ઞાન, નિમિ અને નવ યોગેશ્વરોના સંવાદ રૂપે પ્રભુની પ્રસન્નતા, અભય માટે સર્વજ્ઞાન પૂર્વક ભાગવત ધર્મ અને ભક્ત સંઘ માટે ભાગવત લક્ષણ વર્ણન, વિદ્યાનું સાંખ્ય પર્વ। આ અધ્યાયમાં પ્રથમ કક્ષાના સર્વોત્તમ ભક્તોએ આચરવાના ધર્મો કહ્યા છે। અદ્ભુત લીલા ભગવાન શ્રી કૃષ્ણની। સ્વકીયોમાંથી અહંતા મમતા પ્રભુ શ્રી કૃષ્ણ જ દૂર કરે છે। વસુદેવજીના પૂછવાથી નારદજીએ નિમિ રાજા અને યોગેશ્વરનો સંવાદ કહ્યો। ગોવિંદ ભુજ ગુપ્તાયામ દ્વારવત્યામ કુરુદ્વઃ અવાત્સિન્નારદો ભીક્ષ્ણમ કૃષ્ણોપાસનલાલસઃ। દક્ષ શાપોપી નારદમ સ્પૃશતિ દ્વારકાયામ શાપાદેર પ્રવેશાત અનેનૈતજ જ્ઞાપિતમ યદિ નારદ વદ્યાદવા ભગવત સેવામ કુર્યુસ્તદા શાપો નાભિભવેદિતિ અતો ભગવત સેવા દેવાદીનામપી દુર્લભા સર્વાનર્થ નિવારિકા મુક્તા નામપ્યભિલષિતા। શ્રી સુબોધિનીજી 11:2-1। દ્વારકામાં શાપ વગેરેનો પ્રવેશ થતો નથી, તેથી દક્ષનો શાપ પણ નારદને લાગતો નથી। આથી એમ જણાવેલું છે કે જો નારદની જેમ યાદવો ભગવાનની સેવા કરત તો શાપ તેમને લાગત નહીં। તેથી ભગવાનની સેવા દેવોને પણ દુર્લભ છે, સર્વ અનર્થનું નિવારણ કરનારી છે અને મુક્તોએ પણ ઈચ્છેલી છે। નિષ્પાપ નારદજી શ્રી કૃષ્ણ સેવા માટે વારંવાર દ્વારકામાં આવીને રહેતા હતા। ભ્રમણ કરતા રહેવાનો દક્ષ શાપ પણ તેમને ત્યાં પીડતો ન હતો। ભગવાન શ્રી કૃષ્ણ પ્રકટ કે પરોક્ષ પણ વિરાજે તો પણ ભક્તોને તો અભય જ હોય છે। છતાં દ્વારકામાં જ પ્રભુ પ્રકટ હોવા છતાં યાદવોને બ્રાહ્મણનો શાપ લાગ્યો। અદ્ભુત લીલા છે ભગવાન શ્રી કૃષ્ણની। યાદવોને વૈરાગ્ય દે તેવો શાપ મળ્યો, પણ હૃદયમાં રાગ હોય તો બહારના વૈરાગ્યના કારણો પણ કાંઈ કરી શકે નહીં। સુયોગ્ય ગુરુ મળે, શાસ્ત્રના સાચા માર્ગે દોરે તો મુક્તિ સંભવે। ગુરુ તો શ્રી કૃષ્ણ સેવા પરાયણ, દંભ વગેરે દોષોથી રહિત પુરુષ અને પરંપરાથી શ્રી ભાગવત તત્વજ્ઞ જોઈએ। પ્રભુ શ્રી કૃષ્ણએ વસુદેવજીને અખંડ બ્રહ્મ જ્ઞાન દીધું છે, બ્રહ્મભાવનું વચન પણ દીધું છે। છતાં વસુદેવજીને પ્રભુ શ્રી કૃષ્ણ તો પુત્ર પણ લાગે છે। અહીં સત્ય સંકલ્પ પ્રભુ શ્રી કૃષ્ણએ પુત્રત્વ પ્રકટ કર્યું છે। કપિલ દેવજીની જેમ ગુરુત્વ પણ નહીં। ગુરુભાવ વિના જ્ઞાન ક્યાંથી સંભવે? ઉદ્ધવજીને ભગવાન શ્રી કૃષ્ણે જ્ઞાન સંદેશ દીધો, પણ તે તો શ્રી ગોપીજન માટે, અન્ય માટેનો ઉપદેશ કેટલી અસર કરે? તે તો લૌકિક જેવો થયો। તેથી શરણાગતિ સુદ્રઢ થઈ, પણ ફળરૂપ સુદ્રઢ સ્નેહ અને મુક્તિ બાકી રહ્યા। વસુદેવ અને ઉદ્ધવજી બંનેનો નિરોધ તો શ્રી કૃષ્ણમાં,
પણ વસુદેવજીમાં પુત્ર ભાવે મમતા અને ઉદ્ધવજીમાં અહંતા છે, તે તો પ્રતિબંધ છે. તે દૂર કરવા બંનેને અહીં ઉપદેશ છે. શ્રી કૃષ્ણ સેવા માટે વારંવાર દ્વારકામાં આવીને રહેતા પુષ્ટિ મંત્ર દ્રષ્ટા નારદજીને વસુદેવજીની શ્રી ભાગવત ધર્મ પૃચ્છા. નારદજી તો ક્યારેક વૈકુંઠમાં, ક્યારેક હૃદયમાં પ્રકટ પ્રભુ શ્રી કૃષ્ણને સેવે છે. તે તો બ્રહ્મભાવ પ્રાપ્ત કરાવનારા છે. શ્રી કૃષ્ણ સેવા માટે તે દ્વારકા આવ્યા. શ્રી કૃષ્ણ સેવા તો દેવોને પણ દુર્લભ છે. ઇન્દ્રિયોની સફળતા તો મોક્ષપ્રદ સુખ સેવ્ય શ્રી કૃષ્ણ સેવામાં જ છે. જન્મની તે કૃતાર્થતા છે. ભગવદ ઈચ્છાથી એક સમયે નારદજી વસુદેવજીને ત્યાં આવ્યા. શુદ્ધ સત્વાત્મક વસુદેવજીએ પ્રભુ પ્રેરણાથી પૂજન વંદન કર્યા. વસુદેવજીએ નારદજીને હૃદયની વાત કહી. ભૂતાનામ દેવ ચરિતમ દુઃખાય ચ સુખાય ચ સુખાયૈવ હિ સાધૂનામ ત્વાદૃશામચ્યુતાત્મના. શ્રીમદ ભાગવતજી 11:2-5. ભગવદીઓનું ભ્રમણ તો ભૂતલ ઉપર પ્રાણી માત્રનું પ્રિય કરવા માટે હોય છે. દેવ તો દુઃખ પણ દે છે, સાધુ તો સારું જ કરે છે. સર્વ મૈત્રી, સર્વહિત પ્રાપ્તિ, ગોવિંદ પ્રાપ્તિ કરાવતા ગુણો નારદજીમાં છે. નારદજીને તો ભગવાને અધિકાર દીધો છે. દેવર્ષિ છે, પુષ્ટિ મંત્ર દ્રષ્ટા છે, વિભૂતિ રૂપ છે, ક્રમ મુક્તિ તેમને છે. યજ્ઞમાં ભગવાનના અવયવભૂત દેવો પણ કર્માનુકૂળ ફળ આપે છે. સાધુ તો સહજ સ્નેહ સભર હોય, ભક્તો તો ભગવદ અવતાર જેવા કાર્ય સાધક હોય. પરમ ભક્તિ માટે વસુદેવજીએ નારદજીને ભાગવત ધર્મો પૂછ્યા. ભગવાને વસુદેવજીને શ્રી નારદજી દ્વારા જ્ઞાન પ્રદાન કર્યું. જ્ઞાન આપનાર ભગવાન ગુરુ છે એવી વસુદેવજીની બુદ્ધિ ન હોવાથી તેમને જ્ઞાનનું વિસ્મરણ થયું. તેથી ભગવાને નારદજીને ગુરુ તરીકે સ્થાપી વસુદેવજીને જ્ઞાન આપવા મોકલ્યા, કારણ કે વસુદેવ નારદજીનો આદર કરતા. વસુદેવજીને શ્રી કૃષ્ણમાં પુત્રભાવ હતો, ગુરુભાવ ન હતો. તે ભાગવત ધર્મો સાંભળતા, ઉપાય સમજાતા, ચિંતા જાય, શાંતિ થાય. શ્રદ્ધાપૂર્વક સેવન થાય તો સફળ થવાય. સંસારની વિચિત્ર વિપત્તિઓમાંથી છૂટવા વસુદેવજી શિષ્ય ભાવે પૂછે છે. સંસારી જેને સુખના સાધન સમજે છે તે પણ દુઃખદ થાય તે વિચિત્ર જ ને. પ્રભુ પુત્ર રૂપે પ્રકટ વિરાજે, ત્યાંય વિપત્તિ લાગે તો સામાન્ય સંસારીની તો ગતિ કઈ. છતાં સૌ સંસારમાં જ સુખ શોધતા ફરે છે. મન મનાવવા પૂરતા ધાર્મિક લાગતા કામ કોઈ કરે, પણ તેનું ફળ તો સંસારના સુખ રૂપે જ ઈચ્છે છે. કૃપા વગર તો મોક્ષનો વિચાર પણ ન આવે. આ સાંભળીને પ્રસન્ન નારદજીએ વસુદેવજીને અભિનંદન દીધા. સર્વશાસ્ત્રનો સાર છે, ભગવાન માર્ગમાં રહીને ભગવત ધર્મનું શ્રવણ સેવન કરવું તે આવશ્યક છે. ભગવત ભક્તનો એક પણ ધર્મ પ્રાયશ્ચિત કરવા માટે પણ અયોગ્ય લોકોને શ્રવણ માત્રથી તરત પાવન કરે છે. ભક્તોના ધર્મનું શ્રવણ, અનુપઠન, કીર્તન, ધ્યાન, આદર કે માત્સર્ય વગર અનુમોદન પણ કરે તો ભૂત, દેવ કે દુનિયાનો દ્રોહી પણ પાવન બને છે. ભક્ત ધર્મ આવો દિવ્ય છે તો ભગવત ધર્મનો મહિમા કેવો હોય. શ્રીમદ ભાગવતના ધર્મ દ્રષ્ટા નવ યોગેશ્વરોને રાજા નિમિએ શ્રીમદ ભાગવત ધર્મો પૂછ્યા. વસુદેવજીના અધિકાર પ્રમાણે નારદજીએ કલ્પાંતર કથા કહી. ઋષભદેવજીના મોટા પુત્ર ભરતજી તે તો પ્રભુપરાયણ હતા. ભરતજીએ બદ્ધ, મુમુક્ષુ અને મુક્ત અવસ્થાઓ પ્રકટ બતાવી 3 જન્મે પ્રભુ ગતિ મેળવી. ઋષભદેવજીના 9 પુત્રો જ્ઞાન ભક્તિવાળા, ભાગવત ધર્મ દ્રષ્ટાઓ, નવનિધિ જેવા મર્યાદા માર્ગમાં સિદ્ધ થયેલા યોગેશ્વરો. કવિ, હરિ, અંતરિક્ષ, પ્રબુદ્ધ, પીપલાયન, આવિર્હોત્ર, દ્રુમિલ, ચમસ અને કરભાજન
તે સૌ જ્ઞાનથી ભ્રમણરત છે. ભગવત ધર્મના પરસ્પર કથન માટે સાથે રહે છે. જગતને જગદીશ રૂપે જુએ છે. આ યોગેશ્વરો વિશ્વથી પોતાને જુદા જોતા નથી. ભગવદ ઈચ્છાથી 14 લોકમાં સુખથી સંચરે છે. સુર, સિદ્ધ, સાધ્ય, ગંધર્વ, યક્ષ, નર, કિન્નર, નાગ, મુનિ, ચારણ, શિવ, વિદ્યાધર, બ્રહ્મ અને ગોગાય સિદ્ધિ હોવા છતાં પ્રસિદ્ધિથી દૂર રહેનારા યોગેશ્વરો છે, વૈરાગ્યવાળા છે. વૈરાગ્ય ત્રિવિધ છે: વ્યામોહક વિષયોનો પરિત્યાગ, હૃદયમાં ઘૂસેલા વિષય વાસનાની ઉપેક્ષા અને રાગ ન રહે માટે અનિષિદ્ધ રીતે સુખાદીનો સ્વાનુભવ. આ યોગેશ્વરો તો ભગવત ધર્મ રસાસક્ત છે, તેથી ત્રીજા પ્રકારના વૈરાગ્યથી સિદ્ધિઓ સ્વીકારે છે. 9 યોગેશ્વરો નિમિ રાજાના સત્રમાં પધાર્યા. સૌએ સન્માન કર્યું. રાજાએ તેમનો નહીં, પ્રભુનો પરિચય પૂછ્યો. ભગવાનના સેવકો તો જેને સ્વીકારે તેને સમાન સેવક બનાવે છે, સારૂપ્ય દે છે. દુર્લભ આ મનુષ્ય દેહ, છતાં ક્ષણભંગુર, તેમાંય ભગવદીયના દર્શન દુર્લભ. વૈકુંઠમાંથી ભગવાન શ્રી કૃષ્ણ ભક્તોને સ્વરૂપ અને ધર્મ દઈને ભૂતલે મોકલે છે. બીજા સેવકો ઉપર કૃપા કરીને પ્રભુ પાસે લાવવાનું કામ તેમનું છે. પ્રભુ પોતે મોકલેલા આ પ્રિયજનોની પાછા આવવાની રાહ જોયા કરે છે. ભગવાનને પણ તેમના દર્શન પ્રિય લાગે છે. પોતાના મુખારવિંદ રૂપ શ્રી મહાપ્રભુજીને શ્રીમદ ભાગવતજીના ગુઢાર્થ પ્રકાટ કરવા તથા દૈવી જીવોનો ઉદ્ધાર કરવા માટે ભગવાને ભૂતલે પધરાવ્યા. પછી પ્રભુએ પ્રતીક્ષા કરી છે. રાજાએ માનવ શરીર ધારણ કરતા આત્યંતિક ક્ષેમ નિત્ય સત્સંગનો ઉપાય પૂછ્યો. સંસારમાં સરતા અર્ધક્ષણનો પણ સત્સંગ નિધિરૂપ છે. રાજાએ ભાગવત ધર્મો કહેવાની વિનંતી કરી, જે ધર્મોથી ભગવાન પ્રસન્ન થાય છે. સ્વરૂપ પણ સમર્પણ કરી દે છે. પ્રભુ પ્રસન્ન થાય તો પવિત્ર યશ અને શ્રી ભાગવત ધર્મની અનન્ય દ્રઢતા માટે ભક્ત સંગ આપે છે. યોગેશ્વર કવિએ કહેલ સફળ શ્રી ભાગવત ધર્મ. કુશલ કવિએ ભક્તિ માર્ગાનુસાર ગોવિંદ ભજન કહ્યું. અભય માટે અચ્યુત શ્રી કૃષ્ણની ચરણ સેવા જ સરળ અને સફળ ઉપાય છે. જન્મ મરણ ન મળે તે જન્મ ફળ છે. સંસારમાં રાગ હોવાથી, વૈરાગ્ય ન હોવાથી બુદ્ધિને ઉદ્વેગ રહે છે. પ્રભુ શ્રી કૃષ્ણ વગરનું પોતાનું લાગે તે પીડા જ વધારે છે. કર્મ માર્ગ તો કર્મફળ રૂપે સુખ દુઃખને પરિણામે કે પુત્રાદિ રૂપે પણ જન્મ મરણના પ્રવાહમાં જ ઘસડે છે. તે તો રાગી માટે છે. જ્ઞાન માર્ગમાં તો વૈરાગ્ય વગર કોઈનો અધિકાર નથી. જ્ઞાન સૌને સુલભ પણ નથી. ભગવાન શ્રી કૃષ્ણની સમીપમાં જઈને યોગ્ય રીતે સેવન કરવું તે ઉપાસન છે. પ્રભુ શ્રી કૃષ્ણના ચરણ કમલના ઉપાસનથી ભય સંપૂર્ણ રીતે દૂર થઈ જાય છે. ભગવાનમાં ચિત્ત રાખીને ભગવત કાર્ય કરવા રૂપ ભગવત ધર્મો ભગવાને કહ્યા છે. પ્રત્યક્ષ પ્રભુ પ્રાપ્તિ તેનું ફળ છે. જ્ઞાની અને અજ્ઞાનીને પણ સરળતાથી જે ધર્મો સાક્ષાત ભગવાન રૂપ ફલપ્રદ છે, ભગવદ વિષયક અને ભગવાન શ્રી કૃષ્ણે કહેલા છે, તે ભાગવત ધર્મો છે. ભગવાનની અનન્ય શરણાગતિ અને સર્વથી અધિક સુદૃઢ સ્નેહ એ શ્રી ભાગવત ધર્મો છે. જે ઉપાયથી જીવ ભગવાન સાથે જોડાય તે યોગ છે. કર્મ, જ્ઞાન, ભક્તિ ત્રણેય યોગ છે. આવા મુખ્ય ભગવત ધર્મો ભગવાન માર્ગરૂપ છે. તેના આશ્રય રહેતા કાયા વાણી મનથી ભગવદીય થતા ક્યારેય પ્રમાદ સંભવે નહીં. નિષ્ફળતા ફળ વિલંબ થાય નહીં. મુખ્ય ભગવત ધર્મો પ્રભુ પ્રસન્નતાથી પ્રાપ્ત થાય. દેહ, વાણી, મન, ઇન્દ્રિય, બુદ્ધિ, અંતઃકરણ અને પૂર્વના અનુસૃત સ્વભાવથી માનવ જે કાંઈ કરે તે સર્વ કાંઈ ભગવાન પુરુષોત્તમને સમર્પણ કરે. શ્રી કૃષ્ણ પ્રસન્ન થાય તેવા જ સર્વોત્તમ કર્મો કરવા, શ્રી કૃષ્ણની પ્રસન્નતા માટે જ કરવા.
ભોજન પણ ભજન માટે જ થાય. પુત્રાદિ પ્રાપ્તિની ઈચ્છા પણ શ્રી કૃષ્ણ પ્રિય પુત્રથી સેવામાં સાનુકૂળતા માટે જ હોય. પુત્રે કૃષ્ણ પ્રિયે રતિહિ. નિરોધ લક્ષણ 18. આ વાક્યમાં એ જ ભાવનું વર્ણન છે. સૌની જે સામાન્ય જીવન રીત હોય તેમ જ રહેવા છતાં શ્રી કૃષ્ણ સેવાના સંબંધથી બધી ક્રિયાઓ સેવામય બને તો કાંઈ કર્મ બંધન ન રહે. અન્યમાં આસક્તિ હોય તો અન્યત્ર આથડવું પડે છે. માયા મોહમાંથી છૂટાય નહીં. શ્રી કૃષ્ણના જ શરણે જાય તે માયાને તરે છે. ભોગાસક્ત લોકોને ભય અનેક રીતે ભીસે છે. અનન્યતા વિના ઉદ્ધાર નથી. ગુરુ, દેવ અને આત્મરૂપે શ્રી કૃષ્ણ જ છે. અનન્ય સ્નેહથી સેવતા શ્રી કૃષ્ણ શીઘ્ર મળે છે. બધા અનર્થોનું મૂળ મન છે. તે વાસના વિકલ બનાવે છે. મનને વશ કરે તો તેથી અભય મળે, પ્રભુ મળે. વાસના, અવિદ્યા અને સંસાર રાગરૂપ દોષોને કાઢી નાખવા માટે કર્મ, ભક્તિ, જ્ઞાન ત્રણેયના અનુકલ્પ પ્રતિનિધિરૂપ ઉપાય કહ્યો. શૃણ્વન સુભદ્રાણિ રથાંગપાણેર જન્માનિ કર્માણિ ચ યાનિ લોકે ગીતાનિ નામાનિ તદાર્થકાની ગાયન વિલજ્જો વિચરેદ સંગઃ. શ્રીમદ ભાગવતજી 11:2:39. કૃપાલુ ભગવાન શ્રી કૃષ્ણના લોકમાં ગવાતા સુભદ્ર ચરિત સાંભળવા, લીલાનુકૂળ નામોનું ગાન કરવું, લોક લજ્જા છોડી દેવી, લોક સંગ છોડી દેવો, બધે ફરવું, પર્યટન કરવું. ભાવમગ્ન દશામાં દેહ દશાને ભૂલીને સ્વતઃ નાચી ઉઠતા આ તો લોક બાહ્ય ભક્તો હોય. આમ લોક પરિત્યાગ થતા જ્ઞાન ભક્તિ થાય છે. આ વિશ્વના પ્રાણી પદાર્થ સૌ ભગવાનના શરીર રૂપ લાગે છે. અનન્ય ભક્ત તેને વંદન કરે છે. આદર સૌનો છતાં અનન્યતા તો એકમાં. આમ શરણાગતિ કરે તેને પ્રેમ લક્ષણા ભક્તિ, અન્યત્ર વૈરાગ્ય અને ભગવદ અનુભવ ત્રણે એક સાથે મળે છે. ભોજન કરતા કોળીએ કોળીએ સ્વાદ, સામર્થ્ય અને ભૂખનો નાશ આ ત્રણે સાથે મળે છે. તેમ અચ્યુત ભગવાન શ્રી કૃષ્ણની ચરણ સેવા ભગવાન શ્રી કૃષ્ણને સાનુકૂળ રીતે થાય, પોતાને અનુકૂળ હોય તેમ સગવડિયા રીતે નહીં. વચ્ચે શ્રીનાથજી શ્રી જગન્નાથજીમાં જઈને વચ્ચે વચ્ચે સેવા લાભ લેવો જાણે માળાનું મેરું. ભજન ક્રમમાં પુનરાવર્તનનું મંગલાચરણ. આમ કરતા ભક્તિ, વૈરાગ્ય અને ભગવત જ્ઞાન થાય છે. ભગવાન શ્રી કૃષ્ણના અનન્ય ભક્ત ભાગવત થવાય છે. ભગવાન શ્રી કૃષ્ણે સેવા માટે દેહ દીધો હોય તો પરમ શાંતિ નિકટમાં સાક્ષાત પ્રાપ્ત થાય છે. શાંતિ માંગવાની કે માનવાની ન રહે, માણવા મળે. બ્રહ્માનંદના અનુભવના સ્થાનમાં સ્વયં પ્રવેશરૂપ ફળ મળે છે. યોગેશ્વર શ્રી હરિએ શ્રી ભાગવત ધર્મના અધિકારી ભક્તોમાં લક્ષણો કહ્યા. રાજાએ જિજ્ઞાસાથી પૂછ્યું, આ શ્રી ભાગવત ધર્મ ઉપાય કેવા ભક્તોને ઉપયોગી થાય? ઉત્તમ ભક્તોના સંગમાં ભગવત ધર્મો થાય તો સફળ થવાય. પોતાનું ચિત્ત ન બગડે તેમ તેમના લૌકિક વ્યવહારો ન જોતા ભજન માટે જ ભક્ત સંગ થાય. લોકોની વચમાં રહેતા ભક્તોને આપણે લોકો જેવા જ માની લઈએ, પોતાના માપથી જ માપીએ, તેથી લાભ ન લઈ શકીએ. આ ભક્તો ઓળખાય કેમ? તેમનો પ્રભુને પ્રિય થતો વ્યવહાર કેવો હોય? યોગેશ્વર શ્રી હરિએ અજ્ઞાન હરતા ઉત્તર આપ્યો. જ્ઞાન મિશ્ર ભક્તોમાં ઉત્તમ તો જગતમાં સર્વનિયામક, આત્મારૂપ, ષડગુણૈશ્વર્ય સંપન્ન ભગવદ રૂપનું દર્શન કરે છે. આત્મારૂપ ભગવાનમાં સૌને આશ્રિત જુએ છે. દ્રઢ અદ્વૈત આત્મજ્ઞાની ઉત્તમ છે. આવા ભક્તોને પણ ભગવાનનું ચરિત શ્રવણ આવશ્યક છે. ઈશ્વર સાથે સ્નેહ કરે,
પ્રભુવશ ભક્તો સાથે મૈત્રી કરે, બાલિશ લોકો ઉપર કૃપા કરે તે મધ્યમ છે. પ્રતિમા કે ચિત્ર વગેરેમાં પ્રભુ છે તેમ સમજીને શ્રદ્ધાથી સેવે, પણ સર્વત્ર વિરાજતા પ્રભુને સમજે નહીં, ભગવત ભક્તો કે બ્રાહ્મણો વગેરેમાં ભાવ રાખે નહીં, તે પ્રાકૃત છે. ભક્તિ મિશ્ર ભક્તોને ઓળખાવે છે. 1. ઇન્દ્રિયોથી સ્વાભાવિક વિષયોનું ગ્રહણ કરે, છતાં જેને હર્ષ કે દ્વેષ ન થાય, ભગવાનની માયા શક્તિથી મોહિત લોકોને પદાર્થનું વાસ્તવ તત્વજ્ઞાન થતું નથી, તે જોતા આશ્ચર્યચકિત થાય, તે ઉત્તમ ભક્ત છે. ભગવાનના માયા વૈભવનું જ્ઞાન શાસ્ત્રથી થાય, પછી ભગવાનનું સ્મરણ થાય, પછી ભગવાનનો આશ્રય થાય. કેટલાક લોકો વિષયોનો ત્યાગ કરે છે, કેટલાક લોકો પ્રાપ્ત થયેલા વિષયોની નિંદા કરે છે. આ મધ્યમ અધિકાર છે. ભગવાનની શક્તિરૂપ માયાનું જ્ઞાન જેને છે તે ઉત્તમ, આવું જ્ઞાન જેને નથી તે અધમ. 2. ભગવાનના સતત સ્મરણથી જન્મ મરણ રૂપ દેહ ધર્મો, શ્રમ વગેરે રૂપ ઇન્દ્રિય ધર્મો, ભૂખ તરસ વગેરે પ્રાણ ધર્મો, ભય વગેરે મનોધર્મો, તૃષ્ણા વગેરે બુદ્ધિ ધર્મો, સંસારના કારણરૂપ મોહક ધર્મોથી જે મોહ પામતો નથી, તેમના પાશમાં ફસાતો નથી, તે ભક્તોમાં મુખ્ય છે. વિષયોનો ત્યાગ અને અંતઃકરણમાં પીડાનો અભાવ આમાં હોય છે. 3. જેના મનમાં કામ ઉત્પન્ન થતો જ નથી, કદાચ ઉત્પન્ન થાય તો કર્મ સંભવતું નથી, કદાચ કર્મ થાય તો પણ વાસના સંભવતી નથી, વાસુદેવ ભગવાનના અનન્ય આશ્રયે દ્રઢ શરણાગતિથી રહે છે, આ ઉત્તમ છે. ભગવત આશ્રયથી સર્વ સિદ્ધ થાય છે, આશ્રિત ભક્તો ઉત્તમ છે. હવે વૈરાગ્ય મિશ્ર ભક્તોને ઓળખાવે છે. 1. સત્કુલમાં જન્મથી, ઉત્તમ કર્મથી, શમ દમ આદિથી, બ્રહ્મચર્ય વગેરે આશ્રમથી કે બ્રહ્મણ્ય દેવ વગેરેથી, વ્યક્ત બ્રાહ્મણ આદિ જાતિથી, જેને દેહમાં અહંભાવ નથી, તે પ્રભુને પ્રિય છે. 2. જેને દ્રવ્યમાં કે દેહમાં પોતાનું કે પારકું એવો ભેદ નથી, સૌનું કલ્યાણ ઈચ્છે છે, દયાળુ છે, શાંત છે, તે ઉત્તમ ભક્ત છે. યજ્ઞાદિથી ત્રિભુવન વૈભવ મળતો હોય કે મળેલો જતો રહેતો હોય, છતાં અસંયમી અંતઃકરણ વાળા દેવોને જ દુર્લભ છે, તે ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમલની સ્મૃતિ જેને અખંડ રહે છે, તે વૈષ્ણવમાં મુખ્ય છે. ભગવાન શ્રી કૃષ્ણ ભૂલાય તેવું કોઈ કામ ભક્ત ન કરે. મુખ્ય ભક્તો પ્રેમ લક્ષણા ભક્તિવાળા હોય, ભગવાનના કલ્પતરુ જેવા ચરણના ચિંતામણી જેવા નખચંદ્રના પ્રકાશથી જે અનન્ય શરણાગતના સકલ સંતાપ શમી ગયા છે, તેના હૃદયમાં પુનઃ તૃષ્ણા, ગુણક્ષોભ, કામ, ઈર્ષ્યા, સંતાપ વગેરે દોષો કેમ સંભવે? સર્વ છોડીને શરણે ગયેલા ભક્તોને તો શ્રી ગંગા પ્રવાહ જેવો આનંદ પ્રવાહ નિરંતર મળે છે. અવશપણે ઉચ્ચાર માત્રથી બોલાયેલ પાપનાશક પ્રેમ પાશમાં બંધાયેલા ચરણ કમલ વાળા સાક્ષાત શ્રી હરિ જેના હૃદયનો ત્યાગ કરતા નથી, તે ભાગવતોમાં મુખ્ય છે. પ્રથમ કક્ષાના સર્વોત્તમ ભક્તોએ આચરવાના ધર્મો આ અધ્યાયમાં કહ્યા છે. વિસૃજતિ હૃદયમ નયસ્ય સાક્ષાદરીર વશાભિહતોપ્યઘૌગનાશઃ પ્રણય રશનયા ધૃતાંગ્રિપદ્મઃ સભવતિ ભાગવત પ્રધાન ઉક્તઃ. ઇતિ શ્રીમદ ભાગવત નવનીત રેખાંકન એકાદશ સ્કંધના પ્રથમ જીવ મુક્તિ પ્રકરણના અવાંતર બ્રહ્મભાવે પ્રકરણનો વસુદેવજીના પૂછવાથી નારદજીએ નિમિરાજા અને યોગેશ્વરનો સંવાદ કહ્યો નામનો, જેમાં ભગવદ ભક્તના લક્ષણોનું નિરૂપણ છે, તે બીજો અધ્યાય સંપૂર્ણ. શ્રી ગોવર્ધનનાથ કી જય. 11મો સ્કંધ, ત્રીજો અધ્યાય, મુક્તિ લીલા મસ્તક. કુલ અધ્યાય 31, કુલ પ્રકરણ 2,
પ્રકરણ પહેલું જીવ મુક્તિ પ્રકરણમાં બ્રહ્મભાવ મુક્તિ પ્રકરણ અધ્યાય 1 થી અધ્યાય 5, કુલ અધ્યાય 5, 3 યોગ, અધ્યાય ત્રીજો અધિકારી શ્રોતા નિમિજનક, વક્તા નવ યોગેશ્વર. અધ્યાય 3 માયા સ્વરૂપ, માયાને તરવાનો ઉપાય, વાસુદેવ ભગવાન શ્રી કૃષ્ણમાં નિષ્ઠા, કર્મ સ્વરૂપ, સર્વ નિર્ણય નિરૂપણ, વિદ્યાનું યોગ પર્વ. આ અધ્યાયમાં બીજી કક્ષાના ઉત્તમ ભક્તોએ આચરવાના ધર્મો કહ્યા છે. આકાશ જેવા નિર્લેપ યોગેશ્વર અંતરિક્ષે ઓળખાવેલી માયા, માયા અને એને તરવાનો ઉપાય, ભગવત સ્વરૂપ તથા કર્મનો પ્રશ્ન અને ઉત્તર. પરસ્ય વિષ્ણોરીશસ્ય માયિનામપી મોહિનીમ માયાં વેદિતુમિચ્છામો ભગવન્તો બ્રુવન્તુ નઃ. રાજાએ પ્રકૃતિથી પર, મોક્ષદાતા, સર્વનિયામક, જગત કરતા ભગવાન શ્રી કૃષ્ણની માયા જાણવાની ઈચ્છા કરી. સંસારના સંતાપમાં શેકાયેલાઓને મહાપુરુષો પાસેથી શ્રી હરિકથામૃતના સેવનથી શાંતિ મળે છે. અંતઃકરણને જોનારા આકાશ જેવા નિર્લેપ યોગેશ્વર અંતરિક્ષ માયાને ઓળખાવે છે. માયા ભગવાનનું સર્વભવન સામર્થ્ય છે, સર્વ કાંઈ થઈ શકવાની શક્તિ. જીવોને બુદ્ધિ મોહ કરાવતી વ્યામોહિકા માયા, જાદુગરી, કપટ, દંભ, જ્ઞાન, કૃપા, પ્રકૃતિ, અજા, નિદ્રા. વ્યાસજીએ સમાધિમાં જોયેલી ભગવાન શ્રી કૃષ્ણની શક્તિ, વિદ્યા અને અવિદ્યાનું નિર્માણ કરનારી શક્તિ, ભગવાનને જગત કરવામાં સાધનરૂપ શક્તિ, ભગવાનની સેવા કરતી દાસી સ્વરૂપા, આસુર જીવોને મોહ કરાવતી સ્ત્રી સ્વરૂપા, બ્રહ્માનંદ રૂપા શ્રી લક્ષ્મીજી, વૈષ્ણવી માયા, યોગ માયા લીલામાં ઉપયોગી અંતરંગ શક્તિ. અહીં સૃષ્ટિ પ્રવાહ માયા શબ્દથી કહેલો છે તે ભગવદ રૂપ છે. આમ માયાના વિવિધ અર્થો છે. માયા ભગવાન શ્રી કૃષ્ણની શક્તિ છે, શ્રી ભગવાન શ્રી કૃષ્ણને વશ છે. તેના બે કાર્ય છે. સુવર્ણવત અવિકૃત, સોનું અવિકૃત રહીને અલંકાર રૂપ બને છે, તેમ બ્રહ્મ પોતાના સર્વભવન સામર્થ્યથી અવિકૃત રહીને સ્વેચ્છાથી જગત રૂપે પરિણામ પામે છે. પ્રતિબિંબ વગેરે ઉત્પન્ન કરવાથી વ્યામોહ, જલમાં જેમ પ્રતિબિંબ દેખાય છે તેમ માયામાં બ્રહ્મના પ્રતિબિંબ દેખાય છે. આ પૌરાણિક છે, શ્રુતિમાં કહેલ નથી. શ્રુતિમાં માયાને સૃષ્ટિ રચવામાં સાધન કહેલી નથી. માયા તો ક્યાંક માત્ર સાધન છે, કરતા તો સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ છે. માયાના કાર્ય છે આચ્છાદન, ત્રિવિધ વિક્ષેપ. આમ માયાના કુલ 3 કાર્ય છે: પ્રતિકૃતિ નિર્માણ, પ્રતિબિંબાદિનો ભાસ, આવરણ મૂળ વસ્તુને ઢાંકવી, અને વિક્ષેપ ભ્રમ. ભગવાને કહેલા 3 ભક્તિ, જ્ઞાન અને કર્મયોગ, આ ત્રણે માર્ગમાં કાર્યમાં થતી ભગવત સંબંધથી સ્ફૂર્તિ ભગવાનના સામર્થ્યરૂપ માયાથી થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ જ સર્વરૂપ છે. આ 3 માર્ગથી જુદા માર્ગમાં થતું કાર્ય માયાકૃત હોવાથી મિથ્યા છે. વાસ્તવ અને માયિકનો નિર્ણય શાસ્ત્રથી થાય છે. બ્રહ્મ જ્ઞાન થતા જેનું સ્ફુરણ થાય તે રૂપ પદાર્થ સત્ય કહેવાય છે. બ્રહ્મજ્ઞો આ વિશ્વને ભગવદ રૂપે અનુભવે છે. મૂળ રહિતપણાથી અસ્થિર સ્ફૂર્તિ તે માયા છે, મિથ્યા આભાસ છે. સ્વપ્ન સૃષ્ટિ જ માયા માત્ર છે, તેનું સ્વરૂપ અભિવ્યક્ત નથી. તેથી વિશ્વમાં ભગવાન શ્રી કૃષ્ણ જ કરતા છે. સદરૂપ ભગવાન શ્રી કૃષ્ણ જ વિશ્વરૂપે પરિણામ પામે છે. માયા રૂપમાં કાંઈ વાસ્તવ પદાર્થ હોતો નથી, વ્યામોહ જ હોય છે. સર્વ સમર્થ ભગવાન શ્રી કૃષ્ણે પોતાની જળ જીવ અવસ્થા સહિત પોતાની માત્રાઓની પ્રસિદ્ધિ માટે પંચભૂતો વડે ઉચ્ચ નીચ અનેક રૂપો સર્જ્યા. એતદ્ધિ સર્વાણી નામાની રૂપાણી કર્માણી વિભર્તી. છાંદોગ્યોપનિષદ 1:6-1. સર્જેલા દેહોમાં પંચમહાભૂત સહિત પ્રવેશ કરીને પ્રભુ પોતાને જ
અંતઃકરણ અને ઇન્દ્રિયો રૂપે વિભક્ત કરીને પોતે જ ભોગવે છે. વિષય ભોગ કરતા પોતે સર્જેલા શરીરને આત્મા હું માનતા સ્વરૂપ ભૂલીને એમાં આસક્ત થાય છે. પોતે ભગવત અંશ હોવા છતાં આ દેહધારી સંસારબદ્ધ પ્રાકૃત જીવ થઈને કર્મેન્દ્રિયોથી વાસનાવશ કર્મ કરતો, કર્મફળ રૂપે સુખના મોહમાં ક્લેશ ભોગવતો વિવિધ યોનિમાં ભટક્યા કરે છે. પ્રલય સુધી જન્મ મરણમાં આથડે છે. પ્રલય તો તાત્કાલિક વિશ્રામ માત્ર છે, સમાપ્તિ નથી. પ્રલય પછી સૃષ્ટિના આરંભે કર્મ ગતિથી પુનઃ આથડવાનું આરંભાય છે. જીવે તો સંપૂર્ણ કર્મનો પ્રલય થઈને મોક્ષ મળે તે માટે પ્રયત્ન કરવો. બ્રહ્માજીનું આયુષ્ય પૂરું થતા ભગવત ઈચ્છાથી વિશ્વને મળતો આ પ્રલયરૂપ વિરામ છે. પ્રલયમાં સઘળું જગત સૂક્ષ્મ રૂપે ભગવાનમાં જ રહે છે, પણ ભગવદ ઈચ્છાથી ભગવાનના આનંદનો અનુભવ થતો નથી. નહીં તો પ્રલય અને મુક્તિમાં તો ભેદ જ ન રહે. મુક્તિમાં તો ભગવાનના આનંદનો અનુભવ યથાધિકાર થાય છે. આમ કાલથી થતો લય પણ ભગવતકૃત છે. તેમાં ભૂતલ ઉપર જગતનો નાશ કરે તેમ 100 વર્ષ સુધી અનાવૃષ્ટિ થશે. પ્રલય કાલથી સમૃદ્ધ પ્રચંડ સૂર્ય ત્રિલોકને તપાવશે. સૃષ્ટિનો તેથી અભાવ થાય. પાતાળના તલેથી સંકર્ષણના મુખનો અગ્નિ ઊંચી જ્વાલાઓથી સમષ્ટિનો દાહ કરતા વાયુથી સર્વત્ર વધશે. પછી 100 વર્ષો સુધી પ્રલય કરનારા સાંવર્તક મેઘગણ હાથીની સૂંઢ જેવી ધારાઓથી વર્ષા કરશે. બળેલા છાણાના ગોળા જેવું બ્રહ્માંડ તેમાં વિલય પામશે. કાર્યનો કારણમાં પ્રવેશરૂપ આ પ્રતિસંક્રમ છે. પ્રલયના અનેક પ્રકારમાંનો આ એક પ્રકાર છે. પછી મહાભૂતનો લય થાય છે. પૃથ્વીથી આરંભી અહંકાર સુધીના તત્વો ઉત્તરોત્તર લય પામતા છેવટે અહંકાર આત્મામાં લય પામે છે. આ પ્રાકૃતિક પ્રલય નથી, કેવલ માયાકૃત છે. અહંકાર સુધી જ તેની અસર છે. પુરુષની અને અવ્યક્તની શક્તિમાં તેનો લય કહ્યો નથી. ઉપસંહારમાં આ ભગવાનની માયા એમ કહેલું છે. અહીં આરંભ સૃષ્ટિના પ્રવાહથી કહેલો છે, અંત માયાથી છે. તે માયાનો વૈભવ બતાવે છે. અહીં માયા શબ્દના બંને અર્થ છે, માયાશક્તિ અને માયાથી ઉત્પન્ન થતા પ્રાવાહિક વિચિત્ર પદાર્થો. આ માયાના 3 મુખ્ય કાર્ય જીવોને વ્યામોહ કરાવવો, વિચિત્ર પ્રાવાહિક પદાર્થો ઉત્પન્ન કરવા અને તે પદાર્થોનો અનુભવ કરાવવો. વિશ્વના ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરનારી 3 વર્ણ ગુણવાળી ભગવાનની આ માયાનું વર્ણન કાર્યલક્ષણથી કર્યું છે. સ્વરૂપતઃ વર્ણન શક્ય નથી. આકૃતિથી તે સ્ત્રી રૂપ છે, ભગવાન પુરુષ રૂપ છે. સૌંદર્ય વગેરેથી લોકો માયામાં મોહ પામે છે. માયા સ્વરૂપા, આનંદ સ્વરૂપા સ્ત્રીની આકૃતિ ભગવાનના આનંદ માટે છે. માયા સ્વરૂપા સ્ત્રી દૈત્ય મોહ માટે છે. માયા તો ભગવાનની દાસી રૂપે સેવા કરે છે. વ્યામોહિકા માયા જીવને મોહ કરાવે છે. માયાના મોહમાંથી બચાય માત્ર શ્રી કૃષ્ણ કૃપાથી. કૃપા કેટલેક અંશે માયાને જીવના હિતમાં યોજે છે, કેટલેક અંશે માયાને દૂર કરે છે. ભક્તોની સાત્વિક, રાજસ, તામસ અવસ્થામાં તે રતિરૂપા છે. ભગવાનમાં યથાધિકાર ઉત્કટ અનુરાગ તે રતિ છે, આનંદ શક્તિ રૂપા છે. સર્વરસ ભોગતા પુરુષોત્તમ શ્રી કૃષ્ણના ભોગની વિચિત્રતા માટે ભક્તોના તામસ વગેરે ભાવ પણ રતિથી વ્યાપ્ત છે. તપાવેલા લોખંડના ગોળામાં અગ્નિની જેમ. તેથી ભક્તોના તામસ વગેરે ભાવ પણ ભગવાનથી વ્યાપ્ત છે, ભગવદ રૂપ છે. તેથી પોતે પ્રકટ કરેલા ભક્તિ માર્ગને શ્રીમદ વલ્લભાચાર્યજી નિર્ગુણ ભક્તિ માર્ગ કહે છે. ભગવાન શ્રી કૃષ્ણ નિર્ગુણ છે. માયાના વ્યામોહમાંથી જગાડનાર યોગેશ્વર પ્રબુદ્ધે કહેલો દુસ્તર માયાને સરળતાથી તરવાનો ઉપાય. પરીક્ષિત રાજાએ જ્ઞાન ભક્તિ વગરના
જળ બુદ્ધિના બહિર્મુખ લોકો પણ ભગવાન શ્રી કૃષ્ણની દુસ્તર માયાને સરળતાથી તરે તેવો ઉપાય પૂછ્યો. જળ બુદ્ધિને શરણ પણ સૂચે નહીં. આ ઉપાય પ્રભુ પરાયણતા છે. ભક્તિથી તે સંભવે છે, ભગવત ધર્મોથી તે મળે છે. તે ભગવત શાસ્ત્રમાં સાધન રૂપે કહેલા છે. તે ગુરુ સેવાથી સંભવે છે. આ સેવા ગુરુને શરણે જનારને મળે છે. આવું શરણ આ લોક પરલોકના ફલ ભોગના વૈરાગ્ય વિના ન થાય. તેમાં ઐહિક લૌકિક આ લોકનો વૈરાગ્ય હોય છે. સ્ત્રી અને ધન તરફ આ વૈરાગ્ય શાસ્ત્રના ઉપદેશ માત્રથી સૌને મળતો નથી. અનુભવ જ બળવાન છે. માયાના વ્યામોહમાંથી જાગૃત જ્ઞાન પ્રાપ્ત પ્રબુદ્ધે પ્રત્યુત્તર દીધો. પહેલા ઐહિક વૈરાગ્ય સમજાવ્યો. શાસ્ત્ર પ્રમાણે નિર્ણય કરીને જીવતા લોકો માટે આ ઉપદેશ છે. પ્રવાહમાં ઘસડાતા માત્ર સંસારીઓ માટે નહીં. સંસારમાં સુખ મેળવવા માટે દુઃખી થતા સ્ત્રી પુરુષોને જોઈને મોક્ષની ઈચ્છાવાળાઓએ વિચારીને જીવવું. સ્ત્રી અને તેના સંગીઓથી દૂર રહેવું. ધન ત્યાગ પ્રાપ્તિથી ચાલ્યું જાય ત્યાં સુધી દુઃખ જ છે. હવે પારલૌકિક વૈરાગ્ય કહે છે. યથાર્થ જ્ઞાન વગર કર્મ કરતા આ લોક પરલોકના સુખ મળે, પણ એ તો નશ્વર છે. પુણ્ય ભોગના અંતે તો પુનઃ દુઃખરૂપ જન્મ આદિ મળે છે. દેવોના સ્વર્ગમાં પણ સ્પર્ધા અસૂયા તો ખરા. નિષ્કામ ભક્તિ સિવાય બધા ફલ નકામા. સકામ કર્મ સમર્પણ પણ કામનું કેટલું. આ સમજાતા વૈરાગ્ય થાય પછી ગુરુને શરણે જવાય. પ્રભુ કૃપા હોવા છતાં પણ ગુરુ રહિત નિરાધાર ગણાય. જેમ ભક્તિ સ્વતંત્ર છે, તેમ ગુરુ સેવા પણ સ્વતંત્ર રીતે ફળ દે છે. પોતાનું કલ્યાણ મેળવવા ઈચ્છનારે જીવનમુક્ત, શબ્દ બ્રહ્મ, પરબ્રહ્મમાં નિષ્ણાત, શાસ્ત્ર સેવા નિપુણ, હૃદયમાં વૈધિ દીક્ષાની જેમ ભગવદ જ્ઞાનનું સ્થાપન કરવા સમર્થ, ઇન્દ્રિય સંયમપૂર્વક બ્રહ્મનિષ્ઠ હોય તેવા ગુરુને શરણે જવું. અજ્ઞાન દૂર કરે, જ્ઞાન દે તે ગુરુ. ગુરુ કૃપા વિના જ્ઞાન ફલિત ન થાય. કપટ વગર અનુકૂળ થતા ગુરુ તથા પ્રભુ સંતુષ્ટ થાય તો સંસારના પ્રવાહમાંથી બહાર કાઢે, કર્મ દે, જ્ઞાન માર્ગમાં પ્રવેશ કરાવે, શ્રી ભાગવતના ધર્મોનું હૃદયમાં સ્થાપન કરે. આ ક્રમે સંસાર શ્રમ દૂર થાય છે. મન જ માનવને મૂંઝવે છે, માટે બધેથી મનને પાછું ખેંચી લેવું. ભગવાન માટે જ સત્સંગ કરવો. દુઃખીહીન ઉપર દયા રાખવી, કલ્યાણ ઈચ્છવું. સમાન સાથે સ્નેહ રાખવો, ઉત્તમ પ્રત્યે આદર રાખવો, પ્રાણી માત્ર તરફ દેશ કાલાનુસાર યથોચિત વ્યવહાર રાખવો. શાંતિના આ 6 ઉપાય છે. કર્મ જ્ઞાન ભક્તિ માર્ગના કુલ આચાર વિચાર રાખવા. ભક્તિ માર્ગમાં પ્રવેશવાના સાધન. પ્રમાણરૂપ શ્રી ભાગવત શાસ્ત્રમાં દ્રઢ શ્રદ્ધા, યુક્તિથી સ્વીકાર નહીં. કોઈની નિંદા ન કરવી. મન, વાણી અને કાયાની પ્રભુ પરાયણતા માટે તેના દંડ, ઈચ્છાનો અભાવ, મૌન અને સંયમ વગેરે રાખવા. મન, વાણી અને કાયાના ગુણ. શમ ભગવનનિષ્ઠ બુદ્ધિ, સત્ય, દમ, ઇન્દ્રિય નિગ્રહ. સત્ય તો ભગવાન માર્ગમાં શ્રેષ્ઠ સાધન છે. આટલાથી ભક્તિ માર્ગમાં પ્રવેશ મળે છે. ભક્તિ માર્ગમાં આચરવાના સાધન. અન્ય માર્ગમાં પ્રવેશ ન થાય માટે શુદ્ધ અદ્ભુત લીલા કરતા શ્રી કૃષ્ણના જન્મ, કર્મ અને ગુણોનું શ્રવણ. કીર્તન, શ્રવણ પછીનું ગુણગાન, ધ્યાન, સ્મરણ. ભગવાનની જેમ ભગવાનના શ્રવણ આદિ પણ મુક્તિપ્રદ છે. આ 3થી પ્રભુમાં પ્રીતિ થાય પછી સેવા સંભવે છે. શ્રી કૃષ્ણની પ્રસન્નતા કે શ્રવણાદિ માટે જ સર્વ કામના અને ક્રિયા. સેવાથી ગુરુ અને ભક્તિ માર્ગનો પરિચય થતા તે દ્વારા ભગવાનને આત્મસમર્પણ, આત્મનિવેદન કરીને ભગવદીઓના સંગમાં સેવા. જેમને શ્રી કૃષ્ણ પોતાના અસાધારણ સ્વામી હોવાનું અભિમાન છે, ભગવાન શ્રી કૃષ્ણને જે પોતાના એકમાત્ર નાથ સ્વામી ગણે છે,
તેવા દ્રઢ અનન્ય આશ્રયવાળા ભગવદીઓમાં સ્નેહ કરવો, ભગવદીઓ સાથે ભગવાન શ્રી કૃષ્ણના ગુણગાન સાંભળવા, પધારેલા ભગવાનની પ્રસન્નતાથી પરસ્પર પ્રીતિ, સંતોષ, પરમ સુખનો અનુભવ થાય છે. આનું પુનરાવર્તન કરવું શીખવું. કોઈ વખત જીવન વ્યવહાર વશાત ચિત્ત બીજે જાય તો ભગવદીઓ પરસ્પર ભગવત સ્મરણથી ભગવાન શ્રી કૃષ્ણમાં ચિત્ત દોરીને દોષો દૂર કરે છે. નિરંતર પ્રેમથી શાસ્ત્ર વિહિત શ્રવણ કીર્તન સ્મરણ થતા પ્રભુ શ્રી કૃષ્ણમાં પ્રગાઢ પ્રેમ થાય છે. પ્રગાઢ પ્રેમથી રોમ રોમમાં રેલાઈ રહેલા ભક્તિ રસથી પ્રભુને શોધતા રડવાનું, પ્રભુની સ્મૃતિથી હસવાનું, પ્રભુને વશ સમજીને અભિનંદવાનું, આમ નાચતા ગાતા પરમ રસાનુભવ મગ્નતાથી મૌન થઈ જાય છે. શ્રી ભાગવત ધર્મ શીખતા માનવ ભગવત પરાયણ બને છે. આમ ભક્તિ થાય છે તેને માયા પોતાના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણ પાસે લઈ જાય છે. શરણાગતિ અને સ્નેહથી શ્રી કૃષ્ણ પરાયણ ભક્ત માયાને સરળતાથી તરી જાય છે. પીપળાનું સેવન કરનાર યોગેશ્વર પીપલાયને કહેલી નારાયણ નિષ્ઠા. વાસુદેવ ભગવાન શ્રી કૃષ્ણ નામે ઓળખાતા પરબ્રહ્મ પરમાત્માની નિષ્ઠા નિત્ય સ્થિતિ રાજાએ પૂછી. પીપળાનું સેવન કરનાર પીપલાયને ઉત્તર દીધો, ભગવત્વ કહ્યું. જગતના ઉત્પત્તિ, સ્થિતિ અને લયના પરમ કરતા સર્વનું મૂળ કારણ ભગવાન શ્રી કૃષ્ણ છે. તે જીવોની સ્વપ્ન, જાગૃત, સુષુપ્ત અવસ્થામાં સાક્ષી અંતર્યામી રૂપ છે. જીવોના દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણને ચૈતન્ય દઈ ક્રિયામાં તે પ્રવૃત્ત કરે છે. આ ભગવાન શ્રી કૃષ્ણ પર સર્વોત્કૃષ્ટ છે. પરના ત્રણ અર્થ છે: સર્વકર્તા અને કારણ રૂપે સર્વોત્કૃષ્ટતા, સાક્ષી અને અનુભવાતા રૂપે ભિન્નતા, દેહ વગેરેના પ્રવર્તક રૂપે સર્વનિયામકતા. ભગવાન શ્રી કૃષ્ણ જ જીવના નિયામક છે. જીવનું કર્તૃત્વ ભગવાન શ્રી કૃષ્ણને આધીન છે. સમસ્ત લૌકિક કર્મ છોડનાર નિવેદિતાત્મ ભક્તનું સર્વ કાંઈ ભગવાન શ્રી કૃષ્ણ કરે છે. કરતા કારયિતા ભગવાન શ્રી કૃષ્ણ જ છે. આત્મનિવેદન કરનાર ભક્તોની કૃતાર્થતા થાય તેમ દેહાદિનો વિનિયોગ ભગવાન શ્રી કૃષ્ણ પોતે સેવામાં કરાવે છે. આ સ્વરૂપથી ભગવાન શ્રી કૃષ્ણનું પરત્વ છે. જ્ઞાન માર્ગ પ્રમાણે શાશ્વત સર્વત્ર બ્રહ્મ છે તે ભાનનું અનુસંધાન તે બ્રહ્મનિષ્ઠા છે. સર્વરૂપે અનંત શક્તિવાળું પરબ્રહ્મ જ પ્રકાશે છે. સર્વત્ર સર્વદા નામ રૂપનો જે પ્રકાશ થાય છે તેનું મૂળ બ્રહ્મ છે, માયા નહીં. માયા અસત હોવાથી તેનું ભાન સંભવે નહીં. શ્રી કૃષ્ણને જ શરણે જનાર માયાને તરે છે. પ્રભુની ઉચ્છિષ્ટ વસ્તુઓથી જીવનનો નિર્વાહ કરનાર દાસ માયાને જીતે છે. પ્રભુ વિરાજતા હોય ત્યાં માયા ફરકે પણ નહીં. પદ્મનાભ ભગવાન તેમના ચરણોને પ્રાપ્ત કરવાની તીવ્ર આકાંક્ષાથી જીવને પરમ પ્રેમ રૂપા ભક્તિ થાય છે. આ ભક્તિ વધતી જતા અંતઃકરણમાં ગુણ અને કર્મથી થયેલી મલિનતાનો નાશ થાય છે. જ્ઞાન માટે યત્ન કરનારના નિર્મલ ચિત્તમાંથી અજ્ઞાન નિવૃત્ત થાય છે. અલૌકિક, આધિદૈવિક પરમાત્મ તત્વ સાક્ષાત સર્વદા સ્ફુરે છે. અંતઃકરણમાં શુદ્ધ આત્માનુભવ એ પરમાત્મ નિષ્ઠા છે. જેમનામાં સર્વયજ્ઞો પ્રકટ છે તેવા યોગેશ્વર આવિર્હોત્રે કહેલો કર્મયોગ. રાજાએ તેને કર્મમાં શ્રદ્ધા હોવાથી કર્મયોગ કહેવા વિનંતી કરી. જે કર્મથી સંસ્કાર થાય, શીઘ્ર કર્મ બંધન છૂટે, નૈષ્કર્મ્ય મોક્ષ મળે. બ્રહ્મપુત્રોએ પણ પહેલા આમ પૂછેલું. બ્રહ્માજીએ જવાબ નહોતો આપ્યો. તેનું કારણ પણ પૂછ્યું. સર્વયજ્ઞો જેમનામાં પ્રકટ છે તેવા આવિર્હોત્રે ઉત્તર આપ્યો, કર્મ ત્રિવિધ છે. તેના વિષય બે છે, લૌકિક અને વૈદિક. લૌકિક પ્રત્યક્ષ વગેરેથી સમજાય, વૈદિક વેદ વાક્યથી સમજાય. લોક સમાન શબ્દો વેદમાં પદાર્થો માટે હોય છતાં તે લોકથી જુદા છે. આકૃતિ પણ સમાન હોય છે. વેદમાં કરવા માટે કહેલું તે કર્મ, તે ન કરવું
તે અકર્મ. જે કર્મનો નિષેધ કરેલો હોય તે વિકર્મ. આનો નિર્ણય વેદથી થાય, લોક રીતે નહીં. વેદ ભગવદ રૂપ છે, વેદ નિત્ય છે. ભગવાન જ તેનો યથાર્થ અર્થ જાણે છે. વિજ્ઞો પણ પોતાની વાસનાથી તેમાં ભ્રમિત થાય છે, પોતાને મનગમતી કલ્પનાઓ કરે છે. કલ્પનાથી વેદાર્થ ન થાય. વેદ ફલ સંબંધમાં પરોક્ષ વાત કરે છે. વેદમાં કહેલા સ્વર્ગાદી તો અલૌકિક આત્મસુખ વગેરે છે. તેમાં મોક્ષ મુખ્ય છે. તેમાં સૌને રુચિ કરાવવા માટે રૂચે તેવા રોચક ફલ કહ્યા છે. કર્તાની ઈચ્છા ન હોય તો ફળ ન થાય. બાળકને રોગ મટાડવા, ઔષધ દેવા, ભોજન વગેરેની લાલચ દે, તેમ લોકોને લૌકિક કર્મો અને ભવરોગમાંથી બચાવવા વેદ આવા ફલ કહીને અલૌકિક કર્મ કરવામાં રુચિ કરાવે છે. નિસંગ રહિત, આસક્તિ વગર કર્મ કરી ભગવત પ્રીત્યર્થે તે અર્પણ કરે તો કર્મ બંધન છૂટે છે, ભગવત ભાવ થાય છે, મોક્ષ મળે છે. ભગવાન શ્રી કૃષ્ણ પ્રસન્ન થાય તેવા કર્મ સેવામાં વેદનું તાત્પર્ય છે. વૈદિક કર્મ નિર્ણય પછી સર્વ સુગમ તાંત્રિક કર્મ નિર્ણય સરળ ભગવત ભજન માર્ગ કહ્યો. હૃદય ગ્રંથિને જલ્દી છેદવા ઈચ્છનારે તો વૈષ્ણવ માર્ગ રીતે ભગવાન શ્રી કૃષ્ણની ઋતુ અનુસાર અષ્ટાયામ સેવા કરવી, વિભૂતિ પ્રકારે નહીં, પુષ્ટિ માર્ગીય રીતે પુરુષોત્તમ પ્રકારે સેવા કરવી. તેમ ન બને તો તંત્રોક્ત રીતે પણ કેશવની જ પૂજા કરવી, અથવા મર્યાદા માર્ગ સહિત શ્રી કૃષ્ણનું જ ભજન કરવું. વેદાધિકાર વગરનાનો તંત્રમાં અધિકાર છે. આમાં શંકા થાય તો સમાધાન કહે છે, આચાર્ય દ્વારા અનુગ્રહ દીક્ષા મળતા અન્ય માર્ગના અધિકારથી દોષ ન રહે. વિમલ જ્ઞાન દેવાય, કર્મ વાસના નષ્ટ થાય તે દીક્ષા છે. ઉપનયન સંસ્કારપૂર્વક વેદ જ્ઞાન દાતા આચાર્ય છે. શાસ્ત્રાર્થનો વિચારીને સ્પષ્ટ નિર્ણય કરે, પોતે સારી રીતે આચરે, લોકમાં તેનો પ્રચાર કરે, તેને સુજ્ઞો આચાર્ય કહે છે. વેદ, બ્રહ્મસૂત્ર અને ગીતા આ સાધનત્રયી છે, પરંતુ જો એમાં શ્રીમદ ભાગવત મહાપુરાણ ઉપર પણ ટીકા લખી હોય તેમને આચાર્ય કહેવામાં આવે છે. આ ચતુર્થ પ્રસ્થાન રૂપે શ્રી મહાપ્રભુજીએ સ્વીકાર્યું છે. ગુરુ કૃપાથી તો ભગવાન શ્રી કૃષ્ણ પણ સાનુકૂળ થઈ જાય, પછી બીજાની તો વાત જ શી. ગુરુની આજ્ઞાનુસાર સેવા થાય. પુષ્ટિ માર્ગમાં સૌના ગુરુ છે શ્રી મહાપ્રભુજી. મરજી મુજબ વૈદિક કર્મ છોડતા અપરાધ થાય. પોતાની ભક્તિ માર્ગ પરંપરા પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણનું સુંદર સ્વરૂપ પધરાવીને ગુરુ દ્વારા સેવ્ય કરાવીને તે ભગવાનની સેવા કરવી. આ મૂર્તિ કે ચિત્ર સેવા નથી, સાક્ષાત શ્રી કૃષ્ણ સેવા છે તેવો ભાવ સ્પષ્ટ જોઈએ. સ્વરૂપ અને હૃદય એકરૂપ થાય, દેશ કાલાનુસાર મળતા ઉત્તમ પદાર્થોથી સેવા કરવી, યોગ્ય રીતે શુદ્ધિ કરવી, સુંદર વસ્ત્રાલંકાર ભોગ ભગવાનને ધરવા, અંગ ઉપાંગ પાર્ષદ વગેરેનું પ્રેમથી પૂજન કરવું, આનંદ માત્ર ભગવાનનું વિધિપૂર્વક સેવન કરીને સ્તુતિ અને પ્રણામ કરવા, ભાવપૂર્ણ થઈને ભગવાનને સુખ થાય તેમ સર્વાત્મ ભાવે સર્વ સેવા કરીને શૈયાજી કે ઝાંપીજીમાં ભગવાનને પધરાવવા, આદરથી સૌને પ્રસાદ આદિ લેવડાવવા, અગ્નિ, સૂર્ય, જલ, બ્રાહ્મણ, અતિથિ કે હૃદયમાં પણ વિરાજતા સર્વસમર્થ ભગવાન તથા શ્રીમદ ભાગવતની પણ સેવા કરે તે શીઘ્ર મુક્ત થાય છે, સ્વરૂપ સ્થિતિ પ્રાપ્ત કરે છે. બીજી કક્ષાના ઉત્તમ ભક્તે આચરવાના કર્મો આ અધ્યાયમાં કહેલા છે. એવમજ્ઞર્કતો યાદા વતિથૌરુદયે ચ યઃ યજન્નીશ્વરમાત્માનં અચિરાન્મુચ્યતે હિ સઃ. ઇતિ શ્રીમદ ભાગવત નવનીત રેખાંકન એકાદશ સ્કંદના પહેલા જીવ મુક્તિ પ્રકરણના અવાંતર બ્રહ્મભાવ પ્રકરણનો માયા અને એને કરવાનો ઉપાય, ભગવત સ્વરૂપ તથા કર્મનો પ્રશ્ન અને ઉત્તર નામનો ત્રીજો અધ્યાય સંપૂર્ણ.
શ્રી ગોવર્ધનનાથ કી જય. 11મો સ્કંદ, ચોથો અધ્યાય, મુક્તિ લીલા મસ્તક. કુલ અધ્યાય 31, કુલ પ્રકરણ 2. પ્રકરણ પહેલું, જીવ મુક્તિ પ્રકરણમાં બ્રહ્મભાવ મુક્તિ પ્રકરણ, અધ્યાય 1 થી અધ્યાય 5, કુલ અધ્યાય 5. 4 તપ, અધ્યાય ચોથો, અધિકારી શ્રોતા નિમિજનક, વક્તા નવયોગેશ્વર, અધ્યાય 4, પ્રભુની શુદ્ધ લીલા, ભગવદ અવતારોનું વર્ણન, વિદ્યાનું તપઃ પર્વ. આ અધ્યાયમાં ત્રીજી કક્ષાના મધ્યમ ભક્તોનો ધર્મ કહ્યો છે. ભગવાનને તરત મળવા યોગેશ્વર દ્રુમિલે કહેલ ભગવાનની અવતાર કથા, ભગવાનના અવતારોનું વર્ણન. યાની યાની હકર્માણી યેર્યહિ સ્વચ્છંદ જન્મભિઃ ચક્રે કરોતિ કર્તા વા હરિસ્તાની બ્રુવંતુ નઃ. પરીક્ષિત રાજાનું ચિત્ત શુદ્ધ થયું, પ્રભુની શુદ્ધ લીલા પૂછી. આ અધ્યાયમાં ત્રીજી કક્ષાના મધ્યમ ભક્તોનો ધર્મ છે. શ્રી હરિકથાનું સદા શ્રવણ કરવાથી ચિત્ત સર્વથા પ્રભુ પરાયણ થાય છે. પહેલા કહેલ દીક્ષાપૂર્વક સેવા વગેરે ધર્મો ન બને તો કથા શ્રવણ પણ કૃતાર્થ કરે છે. ભગવાનને અવતાર કથા દ્વારા તરત મળે તે ધ્રુમિલ. ધ્રુમિલે તરત ઉત્તર આપ્યો, અનંત ભગવાનના ગુણો પણ અનંત છે. દેશકાળથી તેની સીમા ન થઈ શકે. ભૂમિની રજહકણ ગણાય પણ અનંત ગુણોવાળા સર્વના અંતર્યામીના ગુણો ન ગણાય. ગણવા ઈચ્છે તે બાલિશ છે. અનંત ભગવાનના ગુણો અનંત છે. સર્વ અવતારોના બીજરૂપ પુરુષાવતાર છે. આ પુરુષાવતાર મર્યાદા ભક્તિ માર્ગના મૂળભૂત છે. તેમના સ્વરૂપમાં આ ત્રિલોક સમાયેલા છે. આ આદિ પુરુષ પોતે ઉત્પત્તિમાં રજોગુણથી બ્રહ્માજી છે, સ્થિતિમાં સત્વગુણથી વિષ્ણુ છે અને લયમાં તમો ગુણથી રુદ્રરૂપ છે. પ્રવૃત્તિથી ઉદ્ભવતી આસુરતાને અટકાવવા સર્વરક્ષક ભગવાને ક્રોધ રહિત નિર્દોષ તપ કર્યું. ધર્મ અને મૂર્તિને ત્યાં નારાયણ નામે બ્રહ્મ પ્રકટ થયા. નર ઋષિરૂપ છે, મંત્ર દ્રષ્ટા છે, બંને જ્ઞાન ક્રિયારૂપ છે. નિષ્કામ કર્મ સમજાવતા સેવારૂપ પંચરાત્ર તેમણે નારદજીને કહેલું. આજે પણ નારદજી તેમની સેવા કરે છે. નર નારાયણને તપઃ કરતા જોયા. ઇન્દ્રને ઈર્ષા થઈ, શંકા થઈ, ઇન્દ્રાસન પડાવશે? ઈર્ષા અકળાવે, અથડાવે. શંકા હોય ત્યાં શાંતિ ન હોય. ઇન્દ્ર પોતાનું યજ્ઞ રૂપ ભૂલ્યો, ભોગમાં શું ન ભૂલાય. તેને બ્રહ્મપદ મળવાની વાર હતી. તેને અકળામણમાં તપઃમાં વિઘ્ન કરવા કામને નિમ્યો. કલ્યાણના કાર્યમાં કામ અને ક્રોધ અવરોધક છે. કામ તો ક્રોધથી બળે છે. ચતુર ઇન્દ્રે કામ અને અપ્સરા વગેરેને મોકલ્યા. ઋષિને ચલિત કરવામાં અપ્સરાના કટાક્ષ બાણ કામ ન આવ્યા, નૃત્ય નકામા થયા. અપરાધ ઇન્દ્રે કર્યો, તેને અજ્ઞાન ગણી ક્ષમા પ્રભુએ કરી. હસ્યા, ન થયા કામવશ, ન થયા ક્રોધવશ. મહાદાન રૂપ અભયદાન દીધું. આદિદેવે તો કંપતા વિઘ્ન કરનારાઓનું ઉદાર આતિથ્ય કર્યું. નારાયણનો કામ ક્રોધ વિજય દેખાયો. દેવોએ ભગવાનની સેવામાં શ્રી લક્ષ્મીજી જેવા અદ્ભુત સ્ત્રીઓ જોયા. ભગવાને ઉરુ સાથળમાંથી પ્રકટ કરેલા બીજા બ્રહ્માંડમાંના ઉર્વશીને પ્રસાદ રૂપે દીધા. ઇન્દ્ર આશ્ચર્ય પામ્યો. આનંદરૂપ ભગવાન સૌનું હિત કરવા ઈચ્છાનુસાર રૂપ નામથી વિહાર કરે છે. સહજ રૂપે આવેલા પુરુષ શરીરમાં નારાયણ, શુદ્ધ સત્વ શરીરમાં પ્રગટેલા દત્ત, સ્વતઃ આવિર્ભૂત શ્રી કૃષ્ણ, હંસ આનંદરૂપ છે. તેમણે આત્મતત્વ કહ્યું. શ્રી દત્તાત્રેય, શ્રી સનતકુમાર, શ્રી ઋષભદેવ એ સૌ જ્ઞાન કલાથી અવતરેલા છે. કુમારમાં આવેશ છતાં અવતાર તુલ્ય છે. ઋષભદેવ ભગવાન માર્ગ પ્રવર્તક છે. શ્રી હયગ્રીવ રૂપે ભગવાને મધુ કૈટભને માર્યા, વેદનો ઉદ્ધાર કર્યો. ભગવાને શ્રી મત્સ્ય રૂપે પધારી
મનુ પૃથ્વી અને ઔષધિની રક્ષા કરી શ્રી વરાહ રૂપે પૃથ્વીનો જલમાંથી ઉદ્ધાર કરતા હિરણ્યાક્ષને માર્યો. શ્રી કુર્માવતારમાં અમૃત મંથનમાં પર્વત પીઠે ધર્યો. શ્રી હરિરૂપે ગજેન્દ્રને ગ્રાહ પાશમાંથી છોડાવ્યો. ભગવાને વૈકુંઠ રૂપે ઋષિઓનો ઉદ્ધાર કર્યો. વૃત્રવધથી આસુર ભાવને પ્રાપ્ત થતા ઇન્દ્રનો વૈકુંઠ રૂપે ઉદ્ધાર કર્યો. અજીત રૂપે અમૃત મંથન કર્યું. શ્રી ધન્વંતરી રૂપે અમૃત દીધું. શ્રી મોહિની રૂપે દેવોને અમૃત પાયું. શ્રી નૃસિંહે સત્પુરુષોને અભય દીધું. હિરણ્યકશિપુને માર્યો. દુષ્ટતાને દબાવી શિષ્ટતાનું સ્થાપન કરવા ભગવાનના મન્વંતર અવતારો થાય છે. ભગવાન વામનજી રૂપે પધાર્યા. બલિ પાસેથી માંગીને દેવો માટે 3 પગલા પૃથ્વી લીધી. શ્રી પરશુરામજીએ 21 વાર પૃથ્વીને નિઃક્ષત્રિય કરી. ભગવાન શ્રી રામચંદ્રજી પધાર્યા. સમુદ્ર બંધન, રાવણ વધ, સીતાપતિત્વ, સર્વોત્કર્ષથી સ્થિતિ, ચરિતનું પાપ નાશકત્વ, આ 5 પ્રકારનું ચરિત ભગવાન શ્રી રામનું કહ્યું. તેમાં શ્રી સીતાપતિ રૂપે મુખ્ય પુષ્ટિ ચરિત છે. ભૂભાર ભૂમિનો ભાર હરવા ઉતારવા અજન્મા ગુણાતીત ભગવાન પોતે યદુકુલમાં શ્રી કૃષ્ણ રૂપે પધાર્યા. દેવ દુર્લભ કાર્ય તેમના છે. અનંત લીલાઓ શ્રી કૃષ્ણની તો છે. અયોગ્ય લોકોને યજ્ઞ અને વેદમાંથી અટકાવવા શ્રી બુદ્ધ રૂપે ભગવાન અવતાર લેશે અને સૌને અયોગ્યોને વાતોથી મોહ કરાવશે. અધર્મમાં ધર્મ બુદ્ધિ મોહ છે. સૌ શુદ્ર પ્રાય થતા કલયુગના અંતે શ્રી કલ્કી રૂપે પ્રભુ પોતે પધારશે, દુષ્ટોનો નાશ કરશે. આવા ધર્મ સંસ્થાપક ચરિતો અગાધ છે. અનાદિ સિદ્ધ ધર્મ પ્રભુ પ્રાકટ્યથી સ્થિર થાય છે. લીલા કાર્યોથી તેના વિઘ્નો દૂર થાય છે. ધર્મથી જગત ટકે છે. જે ધર્મનું પાલન કરે તેનું ધર્મ પાલન કરે છે. ભગવાન સર્વરક્ષક જગતપતિ છે. સર્વ પુરુષાર્થ પ્રદ તેમના અનંત યશઃ ચરિત છે. અનંત પ્રભુનું વર્ણન અનંત છે. એવં વિધાની કર્માણી જન્માની ચ જગત્પતેઃ ભૂરીણી ભૂરી યશસો વર્ણિતાની મહાભુજ. ઇતિ શ્રીમદ ભાગવત નવનીત રેખાંકન એકાદશ સ્કંદના પહેલા જીવ મુક્તિ પ્રકરણના અવાંતર બ્રહ્મભાવ પ્રકરણનો ભગવાનના અવતારોનું વર્ણન નામનો 4થો અધ્યાય સંપૂર્ણ. શ્રી ગોવર્ધનનાથ કી જય. 11મો સ્કંદ 5મો અધ્યાય મુક્તિ લીલા મસ્તક. કુલ અધ્યાય 31. કુલ પ્રકરણ 2. પ્રકરણ પહેલું જીવ મુક્તિ પ્રકરણમાં બ્રહ્મભાવ મુક્તિ પ્રકરણ. અધ્યાય 1 થી અધ્યાય 5. કુલ અધ્યાય 5. 5 ભક્તિ. અધ્યાય 5મો અધિકારી શ્રોતા નિમિજનક વક્તા નવ યોગેશ્વર. અધ્યાય 5 ભક્તિહીનની સ્થિતિ, પ્રતિયુગ પૂજન સ્વરૂપ, વિદ્યાનું ભક્તિ પર્વ, નિમિની કૃતાર્થતા, વસુદેવજીની કૃતાર્થતા. યજ્ઞપાત્ર રૂપ યોગેશ્વર ચમસે દર્શાવેલી કુપાત્ર લોકોની દુર્ગતિ, ભક્તિ રહિત લોકોની દુર્ગતિ તથા ભગવત પૂજાનું વિધિ. ભગવંતમ હરિમ પ્રાયો ન ભજન્ત્યાત્મવિત્તમાહ તેષામ શાંત કામાનામ કાનિષ્ઠા વિજિતાત્મનામ. અંતઃકરણ વશ ન હોય, કામનાઓ શાંત ન થઈ હોય તેવા સામાન્ય અધિકારી પ્રાકૃત ભક્તોએ ભગવાન વિરાજતા હોય ત્યાં રહીને અલૌકિક ભગવદ ગાનથી અન્યથાવાદ દૂર કરીને શુદ્ધ હૃદયે શ્રી કૃષ્ણની સેવા કરવી એ આ અધ્યાયનો અર્થ છે. ભગવદ ભજનથી ઈચ્છેલું સુખ મળે છે, અનિષ્ટ દૂર થાય છે, છતાં લોકો તેમને ભજતા નથી. તે અશાંત કામનાવાળા લોકોને આ લોક પરલોકમાં ફળ શું થાય? સામાન્ય સંસારીઓના સ્વભાવ વિજય માટે આ પ્રશ્ન છે.
ભગવાન શ્રી કૃષ્ણને ભજે નહીં તે તો ભવમાં ભટકે, પણ ભગવત ભક્તોને અયોગ્ય આચરતા માની લઈને નિંદા કરે તેની તો કોઈ યોગ્યતા જ રહેતી નથી. અશાંત ઈચ્છાઓ તો અકળામણ અને અથડામણ જ આપે છે. અસંયમી લોકો તો અનાચાર જ આચરે છે. સકામ લોકોનો પણ વેદ ઉદ્ધાર કરે છે. વેદ વિરોધથી પતન થાય છે. અજ્ઞાની વૈદિક લોકોનો અહીં વિચાર છે. યોગેશ્વર ચમસ ઉત્તર આપે છે. ચમસ યજ્ઞ પાત્ર રૂપ છે. કુપાત્રોની દુર્ગતિ તે દર્શાવે છે. પુરુષરૂપ ભગવાનના મુખમાંથી બ્રાહ્મણ, બાહુમાંથી ક્ષત્રિય, ઉરુમાંથી વૈશ્ય અને ચરણમાંથી શૂદ્ર, આ ચારે વર્ણ પ્રકટ થયા છે. આશ્રમો પણ પ્રભુમાંથી પ્રકટ થયા છે. સ્વધર્મ દ્વારા આ સમાજ પુરુષની સેવા ન કરે તેનું પતન થાય છે. ભગવાનથી દૂર રહેનાર દયાપાત્ર છે. સામાન્ય સુખ માટે મથનારા, વૃથાવાદ વિચાર વ્યવહાર કરનારા જીવનને વ્યર્થ વેડફે છે. પર સ્ત્રીનો સંગ, માંસ ભક્ષણ અને મદ્યપાન તો માનવને દાનવ બનાવે છે. ધન તો ધર્મ માટે જ છે. ભગવદ વિમુખ લોકો જીવતા અને મર્યા પછી નરકનું દુઃખ જ ભોગવે છે. સ્પષ્ટ જ્ઞાનનો પ્રકાશ કરનારા યોગેશ્વર કરભાજને બતાવેલું યુગાનુકૂલ ભજન. નિમિ રાજાએ કાલાનુકૂલ ભજન માટે ભગવત સ્વરૂપના વર્ણ, નામ અને વિધિ પૂછ્યા. યુગાનુકૂલ ભજનથી ભક્તિ થાય, કૃપા મળે, યથાધિકાર કૃતાર્થ થવાય. પાણીપાત્ર પુરુષ સ્પષ્ટ જ્ઞાન પ્રકાશ કરે તેવા કરભાજને જવાબ આપ્યો. સતયુગમાં શ્વેત વર્ણના ચતુર્ભુજ તપોમૂર્તિ ભગવાનને હંસ, સુપર્ણ, વૈકુંઠ પરમાત્મા વગેરે નામે શમ દમાદિ પૂર્વક તપહથી શાંત લોકો ભજે છે. ત્રેતાયુગમાં રક્તવર્ણના ચતુર્ભુજ યજ્ઞમૂર્તિ ભગવાનને વિષ્ણુ, કૃષ્ણિ ગર્ભ, ઉરુક્રમ વગેરે નામે ધર્મિષ્ઠ બ્રહ્મવાદી લોકો ત્રયી વિદ્યાથી ભજે છે. દ્વાપર યુગમાં શ્યામ વર્ણના ચતુર્ભુજ ચક્રાદિ આયુધવાળા, મહારાજાના ચિહ્નવાળા, છત્ર, દંડ, ચામર વગેરે ચિહ્નવાળા ભગવાનને વાસુદેવ શ્રી કૃષ્ણ નામે વેદ તંત્ર રીતે મરણ ધર્મ વાળા લોકો ભજે છે. કલયુગમાં સ્નિગ્ધ શ્રી કૃષ્ણ વર્ણના કાંતિથી ઉજ્જવલ શ્યામ સુંદર ભગવાનને સંકીર્તન પ્રાય યજ્ઞોથી સદબુદ્ધિ વાળા લોકો ભજે છે. ધ્યેયં સદા પરિભવગ્નમભીષ્ટદોહમ તીર્થાસ્પદં શિવ વિરિંચનુતં શરણ્યં વૃત્યાર્તિહં પ્રણતપાલ ભવાબ્ધિપોતમ વંદે મહાપુરુષ તે ચરણારવિંદમ. શ્રીમદ ભાગવતજી 11:5-33. હે નમન કરનારના રક્ષક, હે મહાપુરુષ, સ્વજન કે ઇન્દ્રિયાદિથી થતા તિરસ્કારને નષ્ટ કરનાર, અભિષ્ટપ્રદ, તીર્થ સ્થાન રૂપ શિવજી બ્રહ્માજીથી સ્તુતિ કરાયેલા, શરણ લેવા યોગ્ય, દાસના દુઃખો દૂર કરનાર, સંસાર સાગર તરવાના વહાણ રૂપ આપના ચરણ કમલને હું વંદન કરું છું. હે મહાપુરુષ, દેવ દુર્લભ રાજ્યલક્ષ્મીને વડીલ પિતાશ્રી દશરથજીના વચનથી છોડીને જેણે અરણ્યમાં અટન કર્યું, જે પ્રિયા શ્રી સીતાજીને પ્રિય માયામૃગની પાછળ દોડી ગયું, હે શ્રીરામ, તે આપના ચરણ કમલને હું વંદન કરું છું. સારગ્રાહી લોકો કલયુગને વખાણે છે. શ્રી કૃષ્ણ સંકીર્તનથી તેમાં સ્વાર્થ સુલભ થાય છે. સતયુગના લોકો પણ કલયુગમાં જન્મ ઈચ્છે છે. કલયુગમાં ઘણા પ્રભુ પરાયણ લોકો થશે. દક્ષિણમાં પ્રાયઃ નિર્મલ ભક્તો થશે. સર્વ કર્તવ્ય છોડીને સર્વાત્મા ભાવે શ્રી કૃષ્ણને શરણે જનાર કોઈનો ગુલામ કે ઋણી રહેતો નથી. અન્ય ભાવ છોડીને પોતાના પાદ પદ્મને ભજતા કોઈ રીતે આવી પડતું સર્વ વિકર્મ વિપરીત કર્મ હૃદયમાં વિરાજતા શ્રી હરિ સર્વ દોષ હરતા,
સર્વનિયામક પરેશ પરના ઈશ ભગવાન શ્રી કૃષ્ણ દૂર કરી દે છે. ભગવત ધર્મો સાંભળીને નિમિ રાજાએ નવે યોગેશ્વરનું અર્ચન કર્યું. સિદ્ધો અંતર્ધાન થયા. નારદજીએ વસુદેવ દેવકીજીને ધન્યવાદ દીધા. પ્રભુ સાથે પુત્ર રૂપે પ્રેમ કરતા પાવન થયા. દ્વેષીને મુક્તિ દેતા પ્રભુ સ્નેહીને શું ન દે. વસુદેવ દેવકીજી વિસ્મિત થયા. મોહ છોડ્યો, જ્ઞાન થયું, કર્તવ્ય જાણ્યું, બ્રહ્મ ભાવ થયો. આ ઇતિહાસ સાવધપણે સમજતા પાપ દૂર કરી બ્રહ્મ ભાવ દે છે. ઇતિહાસમિમં પુણ્યમ ધારયેદ્યઃ સમાહિતઃ સવિધુયેહ શમલમ બ્રહ્મ ભૂયાય કલ્પતે. ઇતિ શ્રીમદ ભાગવત નવનીત રેખાંકન એકાદશ સ્કંદના પહેલા જીવ મુક્તિ પ્રકરણના અવાંતર પ્રથમ બ્રહ્મભાવ પ્રકરણનો ભક્તિ રહિત જીવોની દુર્ગતિ તથા ભગવત પૂજાનો વિધિ નામનો 5મો અધ્યાય સંપૂર્ણ. શ્રી ગોવર્ધનનાથ કી જય. 11મો સ્કંદ, 6ઠ્ઠો અધ્યાય મુક્તિ લીલા મસ્તક. કુલ અધ્યાય 31, કુલ પ્રકરણ 2. પ્રકરણ પહેલું જીવ મુક્તિ પ્રકરણમાં સાયુજ્ય મુક્તિ પ્રકરણ અધ્યાય 6 થી અધ્યાય 29, કુલ અધ્યાય 24. 5 ભક્તિ. અધ્યાય 6ઠ્ઠો અધિકારી શ્રોતા ઉદ્ધવજી, વક્તા શ્રી કૃષ્ણ. અધ્યાય 6 દેવો દ્વારા શ્રી કૃષ્ણને સ્વધામ પધારવા સ્તુતિ. પ્રભુની આજ્ઞા. ભક્ત ઉદ્ધવજીની ભગવાનને વિનંતી. ભક્તિની મુખ્યતાથી મૂળ પ્રકૃતિ નિવારક ભગવદ ઈચ્છા સ્વરૂપ નિરૂપણ. પ્રસાદી વસ્તુઓથી જીવનનો નિર્વાહ કરનાર દાસ ભગવાનની માયાને જીતે છે. બ્રહ્માદિ દેવોએ ભગવાનને કરેલી પ્રાર્થના. અથ બ્રહ્માત્મજૈર્દેવૈઃ પ્રજેશૈરાવૃતોભ્યગાત ભવશ્ચ ભૂતભવ્યેશો યયૌ ભૂતગણૈર્વૃતઃ. બ્રહ્માજી, શિવજી વગેરે સૌ દેવોએ દ્વારકામાં અદ્ભુત શ્રી કૃષ્ણ દર્શન કર્યા, પુષ્પવૃષ્ટિ કરી, સ્તુતિ કરી. કથારૂપ તીર્થ કીર્તિ શ્રવણથી સૌની શુદ્ધિ કરે છે. શ્રી ગંગાજી સ્નાન અને પાનથી શુદ્ધિ કરે છે. શુદ્ધિ ઈચ્છનારા ઉભયને સેવે છે. બ્રહ્માજીએ વિનંતી કરી, 125 વર્ષ આપ યદુકુલમાં વિરાજ્યા, સ્વધામ પધારો. ભગવાન શ્રી કૃષ્ણે યદુકુલોપ સંહાર પછી બ્રહ્મધામ પધારવા સ્વીકાર્યું. દેવો વંદન કરી વિદાય થયા. મુક્તિપુરી દ્વારકામાં પણ મહોત્પાત દેખાયા. પ્રભુએ યદુ વૃદ્ધોને પ્રભાસ ક્ષેત્રમાં જવા કહ્યું. સૌ તૈયાર થયા. ઉદ્ધવજીએ જોયું, વિકલ થયા, વિનવ્યા વિભુને. આત્મારૂપ ભગવાન શ્રી કૃષ્ણને ભક્તો કેમ છોડે? ભગવાનની પ્રસાદી વસ્તુઓથી જીવન વ્યવહાર ચલાવનાર દાસ ભગવાનની માયાને જીતે છે. શ્રી કૃષ્ણની વાતો કરીને સંસાર સાગરને સરળતાથી તરી જાય છે. ભગવાન શ્રી કૃષ્ણે અનન્ય પ્રિય સેવક ઉદ્ધવજીની વિનંતી સાંભળી. પ્રભુએ સુંદર વાતો કહી. 6 થી 29 અધ્યાયમાં જીવની સાયુજ્ય મુક્તિનું પ્રકરણ છે. જીવને ભગવદ ઈચ્છાથી મૂળ પ્રકૃતિનો સંબંધ થાય છે. તેથી અભિમાન ઉત્પન્ન થતા પ્રાકૃત દેહાદિનો સંબંધ થાય છે. મૂળ પ્રકૃતિનો નાશ માત્ર ભગવદ ઈચ્છાથી થાય છે. આ 6ઠ્ઠો અધ્યાય પ્રકૃતિના નાશ માટે કહ્યો છે. જીવે સ્વીકારેલા પ્રાકૃત દેહ વગેરેના સંબંધના ત્યાગ માટે 7 થી 29 સુધીના અધ્યાયો છે. આ 23 અધ્યાયમાં કહેલા સાધનોથી દેહ વગેરે પ્રાકૃત તત્વો સાથેના સંબંધનો નાશ થાય છે. પ્રાકૃત તત્વો 23, તેથી આ કથાના અધ્યાય 23. ઉદ્ધવજીની વિનંતી અનુવાદ રૂપે છે. પ્રકૃતિ અને પ્રાકૃતિક સંબંધ છોડાવે તેવી છે. તેથી અહીં કહી છે. એવં વિજ્ઞાપિતો રાજન ભગવાન દેવકી સુતઃ એકાંતિનં પ્રિયં ભૃત્યં
ઉદ્ધવં સમભાષત ઇતિ શ્રીમદ ભાગવત નવનીત રેખાંકન એકાદશ સ્કંદમાં પહેલા જીવ મુક્તિ પ્રકરણના અવાંતર બીજા સાયુજ્ય મુક્તિ નામના પ્રકરણનો પહેલો અને ચાલુ બ્રહ્માદિ દેવોએ ભગવાનને કરેલી પ્રાર્થના નામનો છઠ્ઠો અધ્યાય સંપૂર્ણ. શ્રી ગોવર્ધનનાથ કી જય. 11મો સ્કંદ 7મો અધ્યાય મુક્તિ લીલા મસ્તક. કુલ અધ્યાય 31. કુલ પ્રકરણ 2. પ્રકરણ પહેલું જીવ મુક્તિ પ્રકરણમાં સાયુજ્ય મુક્તિ પ્રકરણ અધ્યાય 6 થી અધ્યાય 29. કુલ અધ્યાય 24. અધિકારી શ્રોતા ઉદ્ધવજી. અધ્યાય 7મો વક્તા શ્રી કૃષ્ણ. અધ્યાય 7 ઉદ્ધવોપદેશ, બ્રહ્મરૂપ જગત અને માયિક જગત નિરૂપણ, સ્વબુદ્ધિથી દોષ નિવૃત્તિ પ્રસંગ, અવધૂત શ્રી દત્તાત્રેયજીના 24 ગુરુઓમાંથી પૃથ્વી વગેરે 8નો ઉપદેશ, ભગવદુપદિષ્ટ સાધનોથી પ્રાકૃત સંસર્ગનાશ, પ્રાકૃતાંકુર મહત્તત્વ નાશક સંક્ષિપ્ત જ્ઞાનોપદેશ, કાયિક દોષ નિવૃત્તિ માટે ગુરુ શિક્ષા, માયિક યાદવ કુલના ઉપસંહારના સૂચનપૂર્વક ઉદ્ધવજીને સંક્ષિપ્તમાં બ્રહ્મવાદ કહેતા ભગવાન શ્રી કૃષ્ણ. ભગવાને ઉદ્ધવજીને કહેલો યદુ રાજા અને અવધૂતનો સંવાદ. યદાર્થ મામ મહાભાગ તચ્ચિકીર્ષિતમેવ મે બ્રહ્મા ભવો લોકપાલઃ સ્વર્વાસં મે વિકાંક્ષિણઃ. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, મહાભાગ્યશાળી ઉદ્ધવ, તમે મને જે કહ્યું હું પણ એ જ કરવા ઈચ્છું છું. બ્રહ્માજી, શિવજી અને ઇન્દ્રાદિ લોકપાલો પણ એ જ ઈચ્છે છે કે હવે હું તેમના લોકોમાં થઈને પોતાના ધામમાં જાઉં. બ્રહ્માજીની પ્રાર્થનાથી મેં મારા અંશથી બલરામજીની જે જે કાર્ય હતું તે પૂરેપૂરું સંપન્ન કર્યું. હવે આ યાદવો જે બ્રાહ્મણોના શાપથી ભસ્મ થઈ ચૂક્યા છે તે પરસ્પરના વિખવાદ અને યુદ્ધથી નષ્ટ થઈ જશે. આજથી 7મા દિવસે સમુદ્ર આ દ્વારકા નગરીને ડુબાડી દેશે. પ્રિય ઉદ્ધવ, જે ક્ષણે હું આ મૃત્યુલોકનો પરિત્યાગ કરી દઈશ તે જ ક્ષણે તેના તમામ મંગળો નષ્ટ થઈ જશે અને થોડા જ દિવસોમાં કલયુગ સંપૂર્ણ રીતે બધાને તેના પ્રભાવથી દબાવી દેશે. મારા પ્રસ્થાન પછી આ પૃથ્વી પર રહેવું નહીં, કારણ કે મહાત્મા ઉદ્ધવ, કલયુગમાં અધિકાંશ લોકોની રુચિ અધર્મમાં જ રહેશે. હવે તમે આપણા આત્મીય સ્વજન અને ભાઈ બાંધવોનો સ્નેહ સંબંધ છોડી દો અને અનન્ય પ્રેમથી મારામાં પોતાનું મન પરોવીને સમદ્રષ્ટિથી પૃથ્વી પર વિચરણ કરજો. આ જગતમાં જે કાંઈ મનથી વિચારવામાં આવે છે, વાણીથી કહેવામાં આવે છે, નેત્રોથી જોવામાં આવે છે અને ઇન્દ્રિયોથી શ્રવણ વગેરે કરવામાં આવે છે તે બધું નાશવાન છે. સ્વપ્ન જેવો મનનો વિલાસ મિથ્યા છે એવું સમજી લો. જેનું ચિત્ત ચંચળ છે એવા અસંયમી પુરુષમાં અજ્ઞાનના કારણે નાનાત્વની ભાવના હોય છે. તેનું મન ભ્રમણાવાળું અને તત્વમાં જોડાયેલું ન હોવાથી તેનામાં આ ગુણ છે, આ દોષ છે, આ પ્રકારની ભેદ બુદ્ધિ હોય છે. આવા લોકો માટે કર્મશાસ્ત્ર વિહિત કર્મ, અકર્મ નિષિદ્ધ કર્મ, વિકર્મ વિહિત કર્મનો ત્યાગ એવું પ્રતિપાદન કરવામાં આવે છે. તેથી હે ઉદ્ધવ, તમે તમારી ઇન્દ્રિયો અને ચિત્તને વશમાં કરીને આ સંપૂર્ણ સંસારને આત્મરૂપ જુઓ અને આત્માને મુજ અધીશ્વરમાં જુઓ. સર્વનો આત્મા હું શ્રી કૃષ્ણ છું એવું માનીને બધા જ દેહધારીઓ સાથે આત્મભાવ રાખો. પોતાના આત્માના અનુભવમાં આનંદમગ્ન થઈને જ્ઞાન વિજ્ઞાનથી સંપન્ન થઈ જાઓ. પછી કોઈ પણ પ્રકારનું વિઘ્ન તમને દુઃખી નહીં કરી શકે. ગુણ અને દોષ આ બંનેથી બિલકુલ અતીત થઈ જાઓ. જેમ બાળક ગુણ બુદ્ધિ રાખીને વિહિત કર્મ કરતું નથી અને દોષ બુદ્ધિ રાખીને નિષિદ્ધ કર્મથી નિવૃત્ત પણ થતું નથી, અર્થાત
જેમ બાળકમાં ગુણ બુદ્ધિ કે દોષ બુદ્ધિ હોતી નથી, તે તો પરમહંસ જેવું હોય છે, એ જ પ્રમાણે તમે ગુણ અને દોષ બંનેથી પર થઈ જાઓ. યોગીએ સમગ્ર પ્રાણીઓમાં સુલેહ ભાવ રાખવો જોઈએ, ચિત્તમાં સદા શાંતિ રાખવી, એકમાત્ર પરમાત્માનું જ અનુસંધાન દ્રઢતાપૂર્વક રાખવું અને પૂરા સંસારને મારું જ સ્વરૂપ સમજવું. આમ કરવાથી તે જન્મ મૃત્યુના ચક્કરમાં પડતો નથી. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે આ પ્રમાણે આદેશ આપ્યો, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના પરમપ્રિય ઉદ્ધવજીએ તેમને પ્રણામ કરીને તત્વજ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છાથી આ પ્રશ્ન કર્યો. ઉદ્ધવજીએ કહ્યું, હે જગન નિયંતા જગદીશ્વર ભગવાન શ્રી કૃષ્ણ, આપ જ યોગેશ્વર છો. યોગ આપમાં જ પ્રતિષ્ઠિત છે. આપ સાક્ષાત યોગ મૂર્તિ છો અને યોગને ઉત્પન્ન કરનાર પણ હે શ્રી કૃષ્ણ આપ જ છો. આપે મારા પરમ કલ્યાણ માટે જ સંન્યાસ રૂપી ત્યાગનો ઉપદેશ મને કર્યો છે. હે અનંત, હે પરબ્રહ્મ પરમાત્મા, હે ભગવાન શ્રી કૃષ્ણ, વિષયી જીવો જે અનેક કામનાઓમાં ફસાયેલા છે, તેમના માટે આ ત્યાગનું તત્વ સમજવું અત્યંત મુશ્કેલ છે. ખાસ કરીને જે આપની ભક્તિથી વિમુખ છે, તેમને માટે તો વિશેષ કઠિન છે એવો મારો અભિપ્રાય છે. હે અનંત પ્રભુ શ્રી કૃષ્ણ, હું ઉદ્ધવજી પણ હું અને મારાના ચક્કરમાં ફસાયેલો છું. મારી બુદ્ધિ પણ આપની જ માયાને લીધે પોતાના પરિવાર અને પોતાના સ્વજનોમાં એટલી ગંભીર અહંતા મમતામાં ફસાયેલી છે કે હું એને મૂઢતાવશ છોડી શકતો નથી. આપે જે હમણાં સંન્યાસ ધર્મનું પ્રતિપાદન કર્યું, તેને હું પણ કઈ રીતે સહજ ભાવે અપનાવી શકું, એ વિચારીને આપના સેવક એવા મને, ઉદ્ધવજીને, આપ સરળ રીતે ઉપદેશ આપો. હે ઈશ્વર, હે પરબ્રહ્મ પરમાત્મા, હે ભગવાન શ્રી કૃષ્ણ, આપ જ સત્ય સ્વરૂપ છો અને સર્વના નેત્ર સ્વરૂપ પ્રકાશક પણ આપ જ છો. સર્વના આત્મા પણ આપ જ છો. આથી આપના સિવાય આ આત્મતત્વના સંબંધમાં પ્રતિપાદન કરનાર હું કોઈને જોતો નથી. કારણ કે બ્રહ્માજીથી લઈને જેટલા પણ છે, તે બધા જ બાહ્ય દ્રષ્ટિ ધરાવનારા અને આપની માયાથી મોહિત થઈ રહ્યા છે. તેથી હે પ્રભુ, હું નરના સખા એવા આપ નારાયણના શરણમાં છું. આપ નિર્દોષ છો, આપ અનંત છો, અપાર છો. આપ સર્વજ્ઞ, સર્વના નિયંતા અને અવિનાશી છો. વૈકુંઠ ધામના સ્વામી છો. હું સંસારના તાપોથી સંતપ્ત થઈ રહ્યો છું. આપ મને કલ્યાણ માર્ગનો ઉપદેશ આપીને મારો ઉદ્ધાર કરો. અહીં આપણે આજના આ સત્રને શ્રી મહાપ્રભુજીના શ્રી ચરણ કમલમાં સમર્પિત કરીએ છીએ. આવતીકાલે શ્રી મહાપ્રભુજી પુનઃ પ્રારંભ કરાવે એ વિનંતી સાથે દિનતા આશ્રયના પદ સહિત આપણે વિરામ લઈશું. શ્રી ગોવર્ધનનાથ કી જય.